સાયલા તાલુકાના ચોરવીરા વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલ ખનીજના ખોદકામનો વધુ એક કિસ્સો સામે આવ્યો। સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી 43 કુવામાંથી કાર્બોસેલ ખનીજનું ખોદકામ ઝડપી પાડ્યું। સ્થળ પરથી 40 પાઇપ, 10 બેકેટ, કેસિંગ અને ચરખી સહિતની સામગ્રી જપ્ત કરાઈ છે। છેલ્લા 10 દિવસમાં આ વિસ્તારમાંથી કુલ 75 કાર્બોસેલના કુવા ઝડપાયા છે। 10 દિવસ પહેલા સાયલા મામલતદાર ટીમે 32 કુવા ઝડપી પાડ્યા હતા, ત્યારે ખનીજ વિભાગે કામગીરી નકારી હતી। હવે ફરી 43 કુવા ઝડપાતા તંત્રની કાર્યવાહી અંગે અનેક સવાલો ઉભા થયા છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિપુલ। 43 કુવા ઝડપાયા છે, તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે, શું વિગત છે? જી જણાવો કે કૃષ્ણા, આ જગ્યા ઉપર આ જે વિસ્તાર છે ત્યાં મસ્ત મોટું ખનીજ ચોરી ચાલી રહી છે, ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા હાલ 43 કુવા ઝડપી પાડવામાં આવે છે। જ્યારે જોવા જઈએ તો છેલ્લા 10 દિવસમાં આ વિસ્તારમાંથી 75 જેટલું કાર્બોસેલનું ખોદકામ છે તે ઝડપાયું છે। જ્યારે 9 કે 10 દિવસ પહેલા જ સાયલા મામલતદાર દ્વારા આ જગ્યા ઉપરથી 32 કુવા પકડવામાં આવ્યા હતા, ત્યારે આજ ફરીથી ખાણ ખનીજ વિભાગ દ્વારા 43 કુવા પકડવામાં આવે છે। જ્યારે અરસપરસ જોવા જઈએ તો વારંવાર આ જગ્યા ઉપર મોટું ખોદકામ ઝડપાય છે, ત્યારે તંત્રની કોઈ નક્કર કામગીરી ન હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે। કોઈ નક્કર કામગીરી ન થતી હોય જેથી વારંવાર આ ભૂમાફીઓ જે છે તે ફરીથી સક્રિય થાય છે। જી આભાર માહિતી આપવા માટે।